સુપ્રભાત દોસ્તો, આપણે છીએ અત્યારે મહારાવ શ્રી ખેંગારજી પાર્કના પ્રવેશ દ્વાર પાસે. દોસ્તો, આ બહુ જૂનો પાર્ક છે અને આ પાર્ક સાથે ભુજની પેઢીઓના સંસ્મરણો જોડાયેલા છે. આજે આપણે જોઈએ કે આ પાર્કની આજ દિવસની હાલત શું છે. એક વખત હતો કે જ્યારે આ પાર્ક ખૂબ ગાઢ હતો, ખૂબ સુંદર હતો અને આ પાર્કની અંદર બાળકોને રમવાની, વડીલોને લટાર મારવાની ખૂબ મજા પડતી. તો આજે આપણે અંદર આંટો મારીને જોઈએ કે આજની શું પરિસ્થિતિ છે આ પાર્કની. સૌથી પહેલાં તો કદાચ અહીંયા રિપેરિંગ કામ ચાલુ થયું હશે એવી આશા છે. જે વાવાઝોડું આવ્યું ત્યારે અહીંયા એક ઝાડ પડ્યું હતું ને એ કારણે આનું પ્રવેશ દ્વાર તૂટી ગયું હતું. એ અત્યારે તૂટેલું પ્રવેશ દ્વાર દેખાય છે. બહુ વખત પહેલાં અહીંયા પીવાના પાણીના નળ હતા. 50 પહોંચેલા લોકોને નળ યાદ હશે. આ પાર્ક સાચું પૂછો તો આજે રસ્તાની વચ્ચેની જે લાઈન દેખાય છે, જ્યાંથી રસ્તો ડિવાઈડ થાય છે, ડિવાઈડર દેખાય છે, ત્યાં સુધી ખરેખર આ પાર્ક હતો. પણ રસ્તો મોટો કરવા માટે આ પાર્ક કાપવામાં આવ્યો છે અને એટલે આ બાજુનો જે મોટો ભાગ હતો એ હવે કપાઈ ગયો છે. એવી રીતે પેલી બાજુથી પણ આ પાર્કને કાપવામાં આવ્યો છે. સામે જ બહુ જ સુંદર મહારાવ શ્રી ખેંગારજીનું બાવલું આપણને દેખાય છે. અહીંયા બહુ બધા રમતગમતના સાધનો હતા, જે સાધનો કાળક્રમે ઉપડી ગયા. એમાંથી એક સાધન અત્યારે બચ્યું છે, જે પણ કટાઈ ગયું છે અને બહુ જ જૂનું છે આ સાધન. નહીં તો લગભગ 25-30 વર્ષ કે કદાચ એથી પણ વધારે જૂનું આ રોકેટ જેવું જે બાળકો ઉપર ચડી શકે એવું જે સાધન છે એ સાધન છે. આના પર હું પણ ચડ્યો છું, એટલું જૂનું આ સાધન છે. અત્યારે તો હાલત એવી છે કે આના પર કોઈ બાળક ધારો કે ચડે તો કદાચ એને વાકફૂટ થઈ જાય એવી રીતના આ વસ્તુ તૂટી ગયેલી છે. કદાચ કોઈ ઉપર ચડે ને પડે એવું પણ બને એટલી આ વસ્તુ કટાઈ ગઈ છે, જૂની થઈ ગઈ છે. ઘણા બધા લપસણા હતા, બીજી પણ રમતો હતી, ચીચોડી હતી, નાની મોટી બધી વસ્તુ નીકળી ગઈ. સામે જે દેખાય છે એ ખૂબ જ સુંદર જગ્યા હતી, આજે પણ સુંદર જગ્યા છે અને એ છે બેન્ડ સ્ટેન્ડ. આ બેન્ડ સ્ટેન્ડમાં ઘણા બધા બાળ મંદિરો પોતાના બાળકોને ફરવા માટે લાવતા, પર્યટન માટે લાવતા, પ્રવાસ માટે લાવતા. તમે જોઈ શકો છો કે અહીંયા કેવી હાલત છે. આ જે તોપ છે આડી પડી છે, મતલબ કોઈ એનું સંજ્ઞાન લેવાવાળું નથી કે તોપને ફરી પાછી એની જગ્યાએ મૂકીએ અને જે સુશોભન છે એ આપણે બગીચાનું કાયમ રાખીએ. સવારમાં અહીંયા ઘણા બધા લોકો ચાલવા આવે છે, ઘણા બધા લોકો યોગ કરવા પણ આવે છે. અહીંયા કદાચ એક યોગનો ક્લાસ જ ચાલી રહ્યો છે જે બેન્ડ સ્ટેન્ડ છે ત્યાં કને. અત્યારે જે સારી વાત દેખાઈ રહી છે એ દેખાઈ રહી છે કે જે છોડ ઝાડ છે એનું કટિંગ સારું કરવામાં આવ્યું છે, એને સારી રીતે મેન્ટેન કરવામાં આવી રહ્યા છે. એ વસ્તુ ચોક્કસથી સારી દેખાય છે. જાડી ઝાંખરા ક્યાંય નથી. પણ જે બેન્ચીસ છે, જે બેસવાની વ્યવસ્થા છે એમાં વાંધો છે. બેન્ચીસ ઘણી બધી તૂટી ગયેલી છે. આ એક તૂટેલી બેન્ચ દેખાય છે, એવી રીતે અહીંયા પણ તૂટેલી બેન્ચ દેખાય છે. જ્યારે આ ભાગનું છેલ્લે રિનોવેશન કરવામાં આવ્યું ત્યારે ખાસ પ્રકારની બેન્ચીસ નાખવામાં આવી હતી, જે આ તમને દેખાય છે, જેને ત્રણેય બાજુ ટેકો હતો, જે બધા જ ટેકા ઉખડી ગયા છે અને ઉખડી ગયા એને પણ ઘણો વખત થયો હશે. આ લગાવ્યાના બહુ થોડા વખતમાં એ ટેકા ઉખડી ગયા હતા. મતલબ કે એની કેવી ક્વોલિટી છે, કે એની કેવી ક્વોલિટી હતી એ એનાથી દેખાય છે. અરે વાહ, અહીંયા પૈસા પડ્યા છે, કોઈના રહી ગયા છે. અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે બગીચાની હાલત થઈ ગઈ છે. ખાસ તો જે બેસવાની બેન્ચીસ છે એની ખૂબ જ ખરાબ હાલત છે. અહીંયા એક કમળ તળાવડી હતી નાની, એ અત્યારે એની શું હાલત છે જોઈ લઈએ આપણે.
એનું તો પાણી સુકાઈ ગયું છે અને અહીંયા અત્યારે કાંઈ જ નથી. એની જગ્યાએ જાડી ઝાંખરા ઉગી ગયા છે. બહુ સરસ જગ્યા હતી અહીંયા કને, પણ કંભાગે એ જે કમળ જ્યાં ખીલતા હતા એવી જે જગ્યા હતી એ અત્યારે બરબાદ થઈ ચૂકી છે. તો જોઈ શકો છો અહીંયા બહુ સરસ મજાની છબ્બર હતી. એ છબ્બર આ બાજુ બચી છે, પણ આ બાજુ એ છબ્બર ખતમ થઈ ચૂકી છે. આ બાજુ વોકવે છે અને વોકવે પણ તમે જાણો છો પ્રમાણે અત્યારે રિપેર થઈ રહ્યો હતો. પાછું એનું રિપેરિંગ બંધ થઈ ગયું છે. તો દોસ્તો, આ છે આપણો ખેંગાર પાર્ક અને આ છે ખેંગાર પાર્કની આજની પરિસ્થિતિ. તમે શું માનો છો, ભુજના જે પાર્કો છે એમાં સૌથી સારા મેન્ટેન થતા પાર્કમાં કોનું નામ આવે? ભુજના જે પાર્કો છે એમાં સૌથી ખરાબ મેન્ટેન થતા પાર્કમાં કોનું નામ આવે? અમારી તરફથી તમને કહી દઈએ કે જે ઇન્દ્રાબાઈ પાર્ક છે એનું મેન્ટેનન્સ સારું છે પ્રમાણમાં. તો એની સામે વંદે માતરમ પાર્ક એટલો સારો મેન્ટેન નથી થતો. અને રાજેન્દ્ર બાગને તો જોતાં જ રડવું આવી જાય એવું બનાવી દીધો છે. રાજેન્દ્ર બાગ એટલો ખરાબ છે, જાડી ઝાંખરા, કોઈ પણ મેન્ટેનન્સ નહીં, કોઈ પણ જોવાળું નહીં. જે તળાવની વચ્ચોવચ્ચ આટલો સુંદર બાગ છે એની ખૂબ જ ખરાબ હાલત છે. તો તમે પણ આ વાતે જરૂરથી કમેન્ટ્સ આપી શકો છો, તમારો અભિપ્રાય આપી શકો છો અને જરૂરથી આ વિડીયો શેર કરી શકો છો ભુજના દરેક નાગરિક સાથે, જેમને ભુજના પાર્કો સાથે લગાવ છે, જેમને ભુજ સાથે લગાવ છે, જેમને ભુજને સર્વોત્તમ બનાવવું છે. થેન્ક યુ સો મચ.